મિત્રો 22 જુલાઈ 1947 રોજ સંવિધાન સભાએ ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ તરીકે ઘોષિત કર્યો. આ માત્ર એક રાષ્ટ્રીય ધ્વજ ન હતો પણ આઝાદ ભારતની ચેતના હતો. આપણા દેશમાં ધ્વજનો પણ એક આગવો ઇતિહાસ રહેલો છે. પહેલો ધ્વજ 1906માં કોલકાતામાં ફરકાવવામાં આવ્યો હતો, જેમાં લાલ, પીળો અને લીલો રંગ હતો. 1921માં પિંગલી વેંકૈયાએ ચરખાવાળો ધ્વજ દેશ સામે રજૂ કર્યો હતો. 1931માં ધ્વજનું આધાર સ્વરૂપ નક્કી થયું, જે ધ્વજમાં કેસરી, સફેદ અને લીલો રંગ હતો અને વચ્ચે ચરખાનું પ્રતીક હતું. ત્યારબાદ 1947માં ચરખાનું સ્થાન અશોક ચક્રએ લીધું. આપણા ઝંડામાં કેસરી રંગનો અર્થ સાહસ અને બલિદાન થાય છે, સફેદ રંગનો અર્થ સત્ય અને શાંતિ થાય છે અને લીલા રંગનો અર્થ વિકાસ અને સમૃદ્ધિ થાય છે. જ્યારે અશોક ચક્રનો અર્થ ગતિ, ન્યાય અને નૈતિક નિરંતરતા થાય છે. આપણા દેશમાં તિરંગાના ઉપયોગને લઈને પણ ચોક્કસ નિયમો રહેલા છે. તિરંગો ક્યારેય જમીન પર પડેલો ન હોવો જોઈએ. કોઈ અન્ય ઝંડાને તિરંગાથી ઉપર ફરકાવી શકાતો નથી. તિરંગાથી બનાવેલા કપડાં પહેરવા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 અને સંઘ પ્રતીક અધિનિયમ 1971 મુજબ કાયદાકીય રીતે ગુનો ગણાય છે. કેમ કે રાષ્ટ્રીય ધ્વજ માત્ર ધ્વજ નથી, સંવિધાનની આત્મા છે, લોકતંત્રનું અભિમાન છે, ભારતની સંઘીય એકતાનું જીવંત પ્રતીક છે. આપણા દેશની સાંસદ પર 365 દિવસ તિરંગો ફરકાવવામાં આવે છે. દરરોજ સવારે સન્માનપૂર્વક ઝંડો ફરકાવવામાં આવે છે અને સાંજે વિધિવત રીતે ઉતારવામાં આવે છે. આજે જ્યારે ચંદ્રયાન તિરંગાને ચંદ્ર સુધી લઈ જાય છે, અંતરિક્ષ યાત્રી જ્યારે અવકાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પંચાયતથી લઈને સાંસદ સુધી લોકતંત્ર મજબૂત થાય છે, ત્યારે તિરંગો એક દેશની સાથે સાથે એક યુગની આશા બની જાય છે. ટૂંકમાં આપણો રાષ્ટ્રધ્વજ હવે ખાલી ભારતની ઓળખ નથી, પણ વૈશ્વિક નેતૃત્વ, કરુણાથી નીતિ અને સમરસતાથી વિકાસનું પ્રતીક છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.